હવે આપણે હરિતકણની અંદર કેવી રીતે આ થાઇલેકોઇડ હોય, થાઇલેકોઇડની અંદર કેવી રીતે રંજક દ્રવ્ય તંત્ર એકવાર સમજી લઈએ એટલે તમને ચક્રી અને અચક્રી ખબર પડશે. બરાબર છે. ચલો આપણું આ છે હરિતકણ. હરિતકણની અંદર આપણે લઈ લઈએ આ એકમો ગ્રેના. આ છે ગ્રેના. ગ્રેનામાંથી આપણે થાઇલેકોઇડને બહાર કાઢીએ. એક થાઇલેકોઇડ આ છે આપણું થાઇલેકોઇડ અને આ થાઇલેકોઇડ આને આપણે ઝૂમ કરીએ તો આ થાઇલેકોઇડ કંઈક આવું દેખાય. ગમે તેવો આકાર બનાવી શકાય. આ થાઇલેકોઇડને આપણે ઝૂમ કર્યું છે. બરાબર. આની અંદર આ એમની દિવાલ છે, કોષરસ પટલ જેવું જ છે. ઓકે. દ્વિસ્તરીય લિપિડનો અવરણ વચ્ચે વચ્ચે પ્રોટીન, એ ટાઈપની થાઇલેકોઇડની દિવાલ છે. બરાબર. અંદર શું આવેલું છે? તો અંદર આવેલું છે પ્રક્રિયાનું કેન્દ્ર. પ્રક્રિયા કેન્દ્ર. સપોઝ આ પ્રક્રિયા કેન્દ્ર છે તો એની અંદર ક્લોરોફિલ એ ના અણુ આવેલા હશે. આ છે ક્લોરોફિલ એ. ક્લોરોફિલ એ પેરમાં છે. બરાબર. બીજા રંજક દ્રવ્યો પણ આની અંદર છે. ક્લોરોફિલ બી છે, ઝેન્થોફિલ છે અને ભેગા મળી અને આખું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બનાવે છે. આ બધા ક્લોરોફિલ એ, બી, ઝેન્થોફિલ અને કેરોટીન ભેગા મળીને એમણે શું બનાવ્યું છે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. આ છે આપણી ફોટોસિસ્ટમ 1 અથવા તો 2, ગમે તે લઈ લો. ફોટોસિસ્ટમ 1 અથવા 2. જો ફોટોસિસ્ટમ 1 લઈએ તો આ ક્લોરોફિલ એ 700 નેનોમીટરની તરંગ લંબાઈ ઉત્તેજિત થાય છે. ફોટોસિસ્ટમ 2 લઈએ તો 680. હવે અહીંથી સૂર્યપ્રકાશના ફોટોન ગ્રહણ થશે. બરાબર. એટલે એ બધા જ ઉત્તેજિત થઈ અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ બધી જ શક્તિ ક્લોરોફિલમાં અંદર, ક્લોરોફિલ એ આગળ પ્રક્રિયાનું કેન્દ્ર છે ક્લોરોફિલ એ, અહીં સુધી એ બધો પ્રકાશ છે એ ત્યાં સંકેન્દ્રિત કરશે. હવે ક્લોરોફિલ એ એનો અણુ ઉત્તેજિત થશે. બરાબર. આને હવે કાઢી દો. ઉત્તેજિત થાય એટલે 4 ઇલેક્ટ્રોન અથવા તો ખાલી લખું છું ઇલેક્ટ્રોન એ રિલીઝ કરે. શક્તિસભર ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે પહેલો જ છે પ્રાથમિક વીજાણુગ્રાહક. પહેલો કોણ છે? પ્રાથમિક વીજાણુગ્રાહક. અંદર જ છે પ્રાથમિક વીજાણુગ્રાહક. એમણે એને ગ્રહણ કરી લીધો. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન પ્રાથમિકમાંથી જુદા જુદા વીજાણુવાહક તંત્રમાં જશે. અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો જુદા જુદા વીજાણુવાહકો. આ એક પ્રકારના પ્રોટીન છે, યાદ રાખજો. પ્રોટીન બેઝ છે બધા જ. સોરી, પહેલો આવશે ચક્રી લઈએ. ફેરોડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન,
અહીંયા ઇલેક્ટ્રોન એમને આપી દે છે, ત્યાંથી સાઇટોક્રોમ, બધા જ પ્રોટીન છે, બરાબર. ત્યાર પછી પ્લાસ્ટોસાયનિન અને અંતે આ ઇલેક્ટ્રોન આ જે ક્લોરોફિલ એ માંથી ઉત્તેજિત થઈ નીકળેલો એની જગ્યા પાછી પૂરી દે છે. ઇલેક્ટ્રોન ત્યાં પાછો ફરે છે. આને કહેવાય ચક્રીય વીજાણુ વહન. આ દરમિયાન એ શક્તિ રિલીઝ કરે અને એ શક્તિ એડીપી માંથી એટીપી બનવામાં વપરાય. ચાલો, એટલે ઝડપથી આપણે જોયું કે આ છે ચક્રીય વીજાણુ વહન. એ દરમિયાન એટીપી મુક્ત થાય એટલે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. બરાબર છે. કોઈને ખબર ના પડે તો એકવાર વ્યવસ્થિત જોઈ લો. બરાબર છે કે આની અંદર શું થાય છે. તો આ છે ફોટોસિસ્ટમ 1. તો સૂર્યપ્રકાશના કેટલા કિરણોનું શોષણ કરશે? P 700 છે એટલે 700 નેનોમીટર. અને ઉત્તેજિત થશે તો ઇલેક્ટ્રોન એની અંદરથી રિલીઝ કરશે. જે જગ્યા થઈ ઇલેક્ટ્રોનની એ ફરીને પાછો ઇલેક્ટ્રોન એ જગ્યા પૂરી દે છે. બરાબર. તો આ થયું આપણું ચક્રીય વીજાણુ વહન અને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. બરાબર છે. આ બધા જ જે પ્રોટીન છે કે જે વીજાણુ ગ્રાહક તરીકે કામ કરે છે એ ઇલેક્ટ્રોનનું વહન કરે છે, એટલે આ સિસ્ટમને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહેવાય. ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. બરાબર છે. આ ચક્રીય વીજાણુ વહન મોટા ભાગે આંતરગ્રેનમ પટલમાં થાય છે. આંતરગ્રેનમ પટલ. ટૂંકો પ્રશ્ન પૂછાય છે. સ્ટ્રોમલ લેમેલી. કારણ કે ત્યાં ફોટોસિસ્ટમ 1 એક જ આવેલી હોય છે. આજે અવકાશ છે ત્યાં ફોટોસિસ્ટમ 1 એક જ હોય એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય નહીં. શું કામ? તો કે અચક્રીય માટે બે વસ્તુ વધારાની જોઈએ. એક ફોટોસિસ્ટમ 2 જોઈએ અને બીજો NADP રિડક્ટેજ ઉત્સેચક જોઈએ. એ આપણે અચક્રીયમાં વાત કરીએ. ચલો, હવે આજ આપણા જે થાઇલેકોઇડ છે એની અંદર અહીંયા આ થાઇલેકોઇડ એને આપણે હમણાં જ આમ બતાવેલું. બરાબર. આ થાઇલેકોઇડ ની અંદર આપણી રંજક દ્રવ્ય તંત્ર અથવા તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એન્ટેના જેવી રચના બનાવી અંદર આવેલું હોય છે. ફરીથી એકવાર આકૃતિ બનાવી દો ફટાફટ. ચલો, આ થયું આપણું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે આની અંદર આવેલું છે થાઇલેકોઇડમાં. બરાબર. અહીંયા હું લખું છું ફોટોસિસ્ટમ 2. ફોટોસિસ્ટમ 2. ફોટોસિસ્ટમ 2 એટલે P 680. 680 નેનોમીટર સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરી અને આ પ્રક્રિયાનું કેન્દ્ર કે જેની અંદર રહેલા ક્લોરોફિલ એ ના અણુ આ એન્ટેનાની અંદર ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. બરાબર. બાકીના બધા પણ યાદ રાખીશું. ક્લોરોફિલ એ પોતે પણ પ્રકાશનું શોષણ કરી શકે છે અને બીજા પણ, કારણ કે બધાનો એક જ ગુણધર્મ છે પ્રકાશ શક્તિનું શોષણ કરવું. એટલે આ બધા જ શોષણ કરે પણ એ બધી એનર્જીને આ પ્રક્રિયાના કેન્દ્ર બાજુ વાળે છે. બરાબર. સેમ ટુ સેમ 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરી અને એ ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઇલેક્ટ્રોન મુક્ત કરે એ કોણ ગ્રહણ કરે? તો એ ગ્રહણ કરે છે પ્રાથમિક ઇલેક્ટ્રોન અથવા તો વીજાણુ ગ્રાહક. બરાબર. બધું રિવિઝન છે, આગલા લેક્ચરમાં મેં વાત કરેલી છે, પણ એક બે વિદ્યાર્થીને ખ્યાલ નહોતો આવ્યો એટલે આપણે થોડું વિગતવાર લઈએ છીએ. બરાબર. ચલો, આ ઇલેક્ટ્રોન અહીંથી રિલીઝ થયા ત્યારે એ જ સૂર્યપ્રકાશનું જે શોષણ થયું છે એની સાથે સાથે એક બીજી ઘટના અહીંયા બને છે. એનું નામ છે પાણીનું પ્રકાશ આધારિત વિઘટન. બને છે 2H++
1/2 O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. બરાબર. ફોટો સિસ્ટમ 2 આગળ પાણીનું પ્રકાશ વિઘટન થાય છે. તો 2 ઇલેક્ટ્રોન એ અહીંયા જે ક્લોરોફિલ એ માં જગ્યા થઈ છે, પોર થયા છે, કાણું. આપણે સાદી ભાષામાં કહીએ કે કાણું હતું, પેલા ઇલેક્ટ્રોન ખાલી થયા એટલે જગ્યા થઈ. એ કોણ પૂરી દે છે? આ ઇલેક્ટ્રોન અંદર જાય છે. બરાબર. અને એ ઇલેક્ટ્રોન અહીંયા જે ક્લોરોફિલ એમાં ઇલેક્ટ્રોનની જગ્યા થઈ છે ત્યાં એ જગ્યા પૂરી દે છે. બરાબર છે. ચલો પાછા અહીંયા આવી જઈએ કે આ પ્રથમ વીજાણુ ગ્રાહક છે, એમણે ઇલેક્ટ્રોન ગ્રહણ કર્યો. હવે એ ઇલેક્ટ્રોન જુદા જુદા પ્રકારના જે પ્રોટીન છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહક છે, ઇલેક્ટ્રોન વાહક છે, એને આપી દે છે. બરાબર. અચક્રીમાં પહેલો મેં લીધેલો ક્વિનોન, બીજો છે પ્લાસ્ટોક્વિનોન, પછી છે સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાયનિન. આ બધા જ જે વીજાણુ ગ્રાહકો છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રચે છે અને આ જે ઇલેક્ટ્રોન છે એ પોતે ગ્રહણ કરે છે. બરાબર. અને હવે આ ઇલેક્ટ્રોન પોતાના મૂળ દાતા પાસે પાછા નથી આવતા. ક્યાં જાય છે? એ આપણી ફોટો સિસ્ટમ 1 ની અંદર જાય છે. આપણી ફોટો સિસ્ટમ 1. આ ફોટો સિસ્ટમ 1 એમની અંદર રહેલું ક્લોરોફિલ એ અને બી, ઝેન્થોફિલ કેરોટીન, પણ પ્રક્રિયાનું કેન્દ્ર ક્લોરોફિલ એ. બાકીના આપણે આજુબાજુ બતાવી દઈએ. આ બધા જ. બરાબર. આ 4 ઇલેક્ટ્રોન એની અંદર દાખલ થાય. બરાબર. પણ ક્લોરોફિલ નું જે અહીંયા સમૂહ છે રંજક દ્રવ્ય તંત્રનો, એ પોતે પણ સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરી શકે છે 700 નેનોમીટર. એટલે એ ઉત્તેજિત થાય એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય. આ ઇલેક્ટ્રોન શક્તિસભર છે અને કોને આપી દે છે? તો આપણો પ્રાથમિક જે વીજાણુ ગ્રાહક છે, પ્રોટીન બેઝ છે, પ્રાથમિક વીજાણુ ગ્રાહક, એમને આપ્યું. બરાબર. અને આ ઇલેક્ટ્રોન હવે ત્યાર પછી ફેરોડોક્સિન ને આપે છે. કોને આપે છે? ફેરોડોક્સિન નામનું પ્રોટીન છે, એમાં ઇલેક્ટ્રોન જાય અને ફેરોડોક્સિન છે એ આ ઇલેક્ટ્રોનને એ NADP તરફ વાળે છે. NADP ક્યાં છે? તો આધારકમાં છે. NADP+. એમને આ ઇલેક્ટ્રોન આપે છે. NADP નું રિડક્શન થવાનું છે. રિડક્શન માટે હાઇડ્રોજન જોઈએ. તો આ પાણીના પ્રકાશ વિઘટનમાંથી હાઇડ્રોજન અહીંયા આવે છે. શક્તિના સોર્સ તરીકે ઇલેક્ટ્રોન છે. ઉત્સેચક જોઈએ તો અહીંયા એક ઉત્સેચક આવે છે NADP રિડક્ટેઝ. બરાબર. ફેરોડોક્સિન અને NADP બેનું સંયોજન કરતો રિડક્ટેઝ ઉત્સેચક છે. આખું નામ લખવું હોય તો લખાય છે FNR. ફેરોડોક્સિન NADP રિડક્ટેઝ. આ ઉત્સેચક આ 2H+ બધા ભેગા મળી અને બનાવે આપણી ફાઇનલ પ્રોડક્ટ. એનું નામ છે NADPH+H. બરાબર છે? NADPH+H. બરાબર. હવે આ જે વીજાણુ વહન થયું એ અચક્રીય થયું અને અચક્રીય વીજાણુ વહન દ્વારા જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં શક્તિ રિલીઝ થાય એ શક્તિ ADP નું ATP માં રૂપાંતરણ કરે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો
કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વનસ્પતિમાં મોટા ભાગે થાય છે. પ્રક્રિયક શું નિપજ શું? બરાબર, અહીંયા પાણીના અણુનું વિઘટન થાય, વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થાય. ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન પૂછ્યો છે કે આ ઓક્સિજન ક્યાં મુક્ત થાય? તો આ ઓક્સિજન આખી પ્રક્રિયા આપણે આની અંદર કરી છે. ક્યાં? આમની અંદર. આ શું છે? થાઇલેકોઇડ. થાઇલેકોઇડના પોલાણમાં થાય એટલે ઓક્સિજન ક્યાં મુક્ત થયો? થાઇલેકોઇડના પોલાણમાં. આ H+ ક્યાં મુક્ત થયો? થાઇલેકોઇડના પોલાણમાં. આ વાત આપણે ભૂલવાની નથી. બરાબર. બીજું અહીંયા નિપજ તરીકે શું મળે છે? ATP. બીજી નિપજ શું મળે છે? NADP નું રિડક્શન થાય છે એટલે NADPH. બરાબર. તો અહીંયા સમગ્ર પ્રક્રિયાને અંતે આપણને આ બે નિપજ મળે છે. બીજી વાત, આપણું ગ્રેનમ છે, ગ્રેના. ગ્રેનાના દરેક યુનિટમાં ફોટોસિસ્ટમ 1 અને 2 બંને આવેલી હોય છે, પરંતુ આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમલ લેમિલીમાં ફોટોસિસ્ટમ 1 એકલી હોય છે, એટલે ત્યાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું નથી. શું કામ ના થાય? ત્યાં બે ફોટોસિસ્ટમ હોવી જોઈએ, પણ કેવી છે? એક જ. બીજું એની પાસે આ નથી. NADP રિડક્ટેજ ઉત્સેચક નથી. જો એ હોય તો જ આપણે NADP રિડ્યુસ થાય. બરાબર, એટલે ત્યાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું નથી. MCQ છે, તૈયાર કરવાનું છે. ક્યાં? આંતરગ્રેનમ પટલ. બરાબર છે, આંતરગ્રેનમ પટલ. ચલો, તો અહીંયા ચક્રી અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પૂરું થાય. હવે પછી આપણે નવો ટોપિક લઈશું. એનું નામ છે કેમી ઓસ્મોટિક પથ અથવા રસાયણશ્રુતિ અધિતર્ક. બરાબર છે. ક્યાં લેવાનો છે? તો આની અંદર જ જે આ ATP બનાવ્યા છે થાઇલેકોઇડમાં, એ કેવી રીતે બને એમની આપણે વાત કરવાની છે. જુઓ, ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે રસાયણશ્રુતિ અધિતર્ક, અથવા તો ઇંગ્લિશ નામ વધારે ફેમસ છે કેમી ઓસ્મોટિક પથ અથવા અધિતર્ક. કેમી એટલે કેમિકલ, રસાયણ, રાસાયણિક છે. ઓસ્મોટિક એટલે આશ્રુતિ, ગ્રેડિયન્ટ, આશ્રુતિનો ઢોળાંશ. બરાબર, એટલે સાંદ્રતાનો જે ઢોળાંશ છે એના આધારે એ પથ કામ કરે છે. કઈ જગ્યાએ? તો આ છે હરિતકણ. હરિતકણની અંદર આ છે આપણું ગ્રેના. ગ્રેનાનો એક નાનો યુનિટ એટલે આ છે થાઇલેકોઇડ. પ્રકાશ તબક્કો આ થાઇલેકોઇડમાં થાય છે, થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડને ઝૂમ ઇન કરીએ હજુ તો આવી રીતે આપણને થાઇલેકોઇડ દેખાય. આ થાઇલેકોઇડની જે આ દિવાલ છે, આ દિવાલ, બરાબર છે, આ દિવાલને આપણે અહીંયા મોટી કરીને બતાવીએ તો આની અંદર કેવી રચના જોવા મળે? સપોઝ આ દ્વિસ્તરીય લિપિડ છે. કોષરસ પટલ નું મોડેલ તમે 11માં જ આગળના ચેપ્ટરમાં ભણેલા છો કે કોષરસ પટલ હોય, મેમ્બ્રેન હોય, એ બધા પટલ મોટાભાગે દ્વિસ્તરીય લિપિડ અને પ્રોટીનના સેમ ટુ સેમ આ લિપિડ પ્રોટીનનો એ મેમ્બ્રેન બનાવીશું. તો અહીંયા હું તમને આપણા જે પેલા પ્રોટીન હતા એમની વાત કરીએ.
આ છે ફોટોસિસ્ટમ 1, ફોટોસિસ્ટમ 2, બરાબર છે. બાજુમાં બતાવી દઉં ફોટોસિસ્ટમ 1, ફોટોસિસ્ટમ 2, ફોટોસિસ્ટમ 1. આ આપણું અંદરનું પોલાણ છે, બરાબર સમજજો. આવી રીતે આખું છે. બરાબર. અહીંયા જે બતાવ્યું છે આપણે એ આ મેમ્બ્રેન બતાવ્યું છે, એ ખાસ તમે યાદ રાખજો. બરાબર. આટલું મેમ્બ્રેન આ પોળું અહીંયા બતાવ્યું છે, એ આખું રાઉન્ડ શેપમાં. ચલો, આ ફોટો સિસ્ટમ છે. આની અંદર આપણે પેલી એન્ટેના દોરી દઈએ, જેની અંદર ક્લોરોફિલ A ના અણુ હતા. બરાબર. સેમ ટુ સેમ રચના અહીંયા પણ છે. આ છે ક્લોરોફિલ A ના અણુ જે 700 નેનોમીટરે ઉત્તેજિત થાય, આ 680 છે. ચલો, એક્ઝેક્ટ હવે એટીપી નિર્માણ કેવી રીતે થાય એના માટેનો પથ એટલે રસાયણશ્રુતિ અધિતર્ક. બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બોર્ડની પરીક્ષામાં કે કોઈ પણ જગ્યાએ, બરાબર, રસાયણશ્રુતિ અધિતર્ક સમજાવો અથવા એટીપી નું નિર્માણ હરિતકણમાં કેવી રીતે થાય સમજાવો. બરાબર. તો આ પથની અંદર એ આખી જે એટીપી નિર્માણની પ્રોસેસ છે એ આકાર લે છે. ચલો, અહીંયા 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરી અને આ ક્લોરોફિલ એનો અણુ ઉત્તેજિત થાય એટલે એ પોતે ઇલેક્ટ્રોન રિલીઝ કરે. આ ઇલેક્ટ્રોન ગ્રાહક છે એ ગ્રહણ કરે. સેમ ટુ સેમ. બરાબર. હવે એની સાથે સાથે શું પ્રોસેસ થઈ તો અહીંયા આપણે પ્રોસેસ થઈ કે પાણીનું પ્રકાશ વિઘટન થયું. અંદર ઓક્સિજન 1/2O2 અને 2H+ આ રિલીઝ થઈ. ક્યાં? પોલાણમાં. થાઇલેકરનું પોલાણ છે, બીજા દ્રવ્યો પણ અંદર ભરેલા છે. બરાબર. એટલે ત્યાં પાણી અંદર હતું, એ પાણીનું વિઘટન થયું. બરાબર. અને ઇલેક્ટ્રોન એમને આપી દીધો છે ફોટોસિસ્ટમ 2 ને. ઇલેક્ટ્રોન ત્યાં અંદર જાય છે. બરાબર. હવે ઉત્તેજિત ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં જાય છે તો એ જુદા જુદા વિજાણુ વાહકોમાં જાય છે. બરાબર. એમાંનો એક વિજાણુ વાહક બહારની બાજુ છે, પ્રોટીન છે, યાદ રાખજો. એટલે કોષરસ પટલ જેવું બંધારણ, થોડા થોડા અંતરે આવેલા પ્રોટીન. અહીંયા જે પ્રોટીન આવેલો છે એ એવા પ્રકારનો પ્રોટીન છે, નામ લખીએ પ્લાસ્ટોક્વિનોન. બરાબર. પહેલા ક્વિનોન લીધેલો, પછી પ્લાસ્ટોક્વિનોન, પછી સાયટોક્રોમ, એ બધાની જ વાત છે. અહીંયા ક્વિનોન નથી લીધો, સીધો લીધો છે પ્લાસ્ટોક્વિનોન. બરાબર. સમજો કે ઇલેક્ટ્રોન અહીંથી રિલીઝ થઈ અને બીજા વિજાણુ વાહકમાં જાય, એમાંનો પ્લાસ્ટોક્વિનોન છે બહારની સપાટીમાં થોડો ઉપસેલો હોય છે. એ પ્રોટીન બહારની બાજુ હોય, પણ એ ઇલેક્ટ્રોન અહીંથી બહાર નથી જતો. ઇલેક્ટ્રોન એ વિજાણુ વાહકને આપી દે છે. એ વિજાણુ ગ્રાહક કયો છે તો એ છે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે. એ બહારથી હાઇડ્રોજન ગ્રહણ કરે છે. એ બહારથી હાઇડ્રોજન ગ્રહણ કરે છે અને રિડ્યુસ થાય છે પોતે રિડ્યુસ થાય. પ્લાસ્ટોક્વિનોન હતું એને બને છે PQH2 રિડ્યુસ પ્લાસ્ટોક્વિનોન. ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો, પ્રોટોન અહીંથી આવ્યો, બની ગયું PQH2 અને આ PQH2 નું ફરીથી ઓક્સિડેશન થાય અથવા તો એ હાઇડ્રોજન મુક્ત કરી દે છે અંદર H+. એટલે H+ મુક્ત થાય, આમ તો 2H+ આવશે. બરાબર. તો પાછો શું બની જાય
PQ બની જાય 2H+ અંદર લીધા. આ પ્રોસેસ થાય તો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ ઇલેક્ટ્રોન એને બીજા વીજાણુ વાહકને આપી દીધો, સાઇટોક્રોમને. સાઇટોક્રોમ વચ્ચે દોરી દઈએ તો સાઇટોક્રોમ ટેક્સ્ટબુકમાં દોરેલો છે. અને ત્યાંથી ક્યાં જાય? ફોટોસિસ્ટમ 1 P700. આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો. અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો અહીંયા એક પ્રોટીન છે ફેરોડોક્સિન. ફેરોડોક્સિનમાં જાય અને ફેરોડોક્સિનમાંથી એ ફેરેડોક્સિન નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ રિડક્ટેઝ FNR શું છે? ઉત્સેચક. એ ફેરોડોક્સિન આ ઉત્સેચક ભેગા મળી અને અહીંયા બતાવી દઉં છું શું કરે છે? NADP નું રિડક્શન બને છે NADPH+H. બરાબર છે? તો અચક્રીય વીજાણુ વહન આ આવી રીતે ચાલ્યું. આગળ પણ સમજાયું, આગળના વિડિયો લેક્ચરમાં સમજાવેલું હતું. એ જ પ્રોસેસ મેં અહીંયા સમજાવી. વારંવાર એટલા માટે સમજાવીએ છીએ એક્ઝેક્ટ લોકેશન કયું છે ને શું થાય. કેમિઓસ્મોટિક પથમાં આપણે ATP બનાવવાનું છે. શું થયું? આખી અચક્રીય વીજાણુ વહન દરમિયાન પ્રોટોન અને પાણીના વિઘટનથી પ્રોટોન અથવા તો H+ આ થાઇલેકોઇડના પેલાણમાં ભેગા થાય છે. બરાબર. હવે બહારની બાજુ એટલે આ છે, આ સ્ટ્રોમા. પ્રોસેસ આની અંદર થઈ તો અંદર H+ નો ભરાવો થયો. આ બધા જ H+ અંદર જમા થયા અને બહાર વપરાયા. NADP માં વપરાયા. આ બહારથી અંદર ગયા તો દરેક વખતે બહારની બાજુ એટલે કે સ્ટ્રોમામાં પ્રોટોન ઓછા થયા, અંદર ભરાવો વધારે થયો એટલે ઢોળાંશ બન્યો. બરાબર? કેમિકલ ગ્રેડિયન્ટ થાય, રાસાયણિક ઢોળાંશ. અંદર પ્રોટોન વધારે, બહાર ઓછો. પણ આ પ્રોટોન નોર્મલી બહાર જઈ શકતા નથી કારણ કે આ જે મેમ્બ્રેન છે એ પ્રોટોન અથવા ધન આયન માટે અપ્રવેશિત છે. તો હવે શું થાય છે? તો એમાં એક ચેનલ આવેલી હોય છે, એક માર્ગ થાય છે. તો બહાર પ્રોટોન નીકળવા માટે એક માર્ગ આવેલો હોય છે. આ માર્ગ એટલે ATP સિન્થેટેઝ. ATP સિન્થેટેઝ. ATP સિન્થેટેઝ એ જ પ્રત્યે લાગે ઉત્સેચક છે. ઉત્સેચક હોય એટલે પ્રોટીન ના બને. આ ATP સિન્થેટેઝ બે પેટા ઘટક ધરાવે છે. એક આ છે F0 બોલાય છે અને આ ઘટક છે CF1. બરાબર છે? એટલે બે પ્રોટીનના પેટા એકમ છે બને છે ATP સિન્થેટેઝ. સિન્થેટેઝ ઉત્સેચક છે, યાદ રાખો. એ પ્રોટીન છે. ઓલ એન્ઝાઇમ્સ આર પ્રોટીન. બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. બધા જ પ્રોટીન ઉત્સેચક હોય એવું જરૂરી નથી, પણ ઓલ એન્ઝાઇમ્સ આર પ્રોટીન બટ ઓલ પ્રોટીન આર નોટ એન્ઝાઇમ. એટલે ઉત્સેચક કોઈ બોલે કે ઉત્સેચક એટલે આપણે સમજી જવાનું કે એમાં પ્રોટીન હોય ને હોય જ. બરાબર છે? ઉત્સેચક હંમેશા પ્રોટીન, પછી એની સાથે સહ ઉત્સેચક તરીકે બિન પ્રોટીન ઘટક હોઈ શકે, પણ મુખ્ય ભાગ છે એ પ્રોટીનનો જ બનેલો હોય. તો ATP સિન્થેટેઝ એક ઉત્સેચક છે, બે પેટા ઘટક ધરાવે છે CF0. CF0 એટલે ક્લોરોપ્લાસ્ટ. F એટલે ફેક્ટર 0 અને CF1 સેમ ટુ સેમ ક્લોરોપ્લાસ્ટ ફેક્ટર 1. બરાબર છે? તો આ બે પ્રકારના ફેક્ટર છે, ઘટક છે. કણાભ સૂત્રમાં F1 કણ ઓક્સિજન તમે જાણો છો, એ જ વસ્તુ અહીંયા છે. સેમ ટુ સેમ આપણે કણાભ સૂત્રમાં ભણીશું. આના પછી ચેપ્ટર લઈશું શ્વસન, ત્યારે ભણીશું. તો એ જે F0 ઘટક છે એ આર પાર ગોઠવાયેલો છે આ મેમ્બ્રેનની. એટલે એ પ્રોટોનનું પાર પટલ વહન કરાવી શકે છે. અને F0 એ આધારક સ્ટ્રોમા બાજુ લટકેલો હોય છે, બહારની બાજુ આમ.
બરાબર છે. તો હવે આ જે પ્રોટોનનો ભરાવો થયો છે, પ્રોટોન ઢોળાંશ તોડવામાં આવે છે. કેવી રીતે તૂટે છે? તો આ F0 મારફત આ બધા જ પ્રોટોન બહાર નીકળે છે. આ માર્ગ બાજુમાં નથી જઈ શકતા, માર્ગમાંથી જ જાય. એ માર્ગમાંથી જાય એટલે આ ઉત્સેચક એ F1 આગળ ફેરફાર થાય છે, નિષ્ક્રિય હોય તો સક્રિય બને અને એ એડીપી નું એટીપી માં રૂપાંતરણ કરે. એડેનોસાઇન ડાયફોસ્ફેટ, એમાં અકાર્બનિક ફોસ્ફેટ એક ઉમેરાય, બને એટીપી. આવી રીતે અચક્રીય કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં એટીપી નું નિર્માણ થાય. ખાસ કરીને મોટા ભાગે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થયા કરતું હોય છે. તો આવી રીતે એટીપી નું નિર્માણ થાય. આપણે ત્યાં એમને પેલું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હતી ત્યાં બતાવી દીધું કે અહીંયા એટીપી આવી રીતે શક્તિ રિલીઝ થાય અને બની જાય. એ શક્તિની વાત અહીંયા છે કે પ્રોટોન ભેગા થાય છે અને એ ઢોળાંશ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય. એ ઉર્જા એડીપી નું એટીપી માં રૂપાંતરણ કરે અને H+ આધારકમાં જાય. એ H+ આધારકમાં આવી રીતે અહીંયા ફરે બહાર નીકળેલા આની અંદર, એ પછી અહીંયા વપરાય અથવા અહીંથી અંદર જાય. NADP ના રિડક્શનમાં વપરાય. આપણે એવું કીધેલું પાણીનું પ્રકાશ વિઘટન થયું તો આ H+ ક્યાં ગયા? આને રિડક્શન કરવાનું. તો અહીં તો નહીં ગયા. ક્યાંથી કયા માર્ગે ગયા? તો પહેલા અહીં બહાર નીકળ્યા, પછી એ NADP નું રિડક્શનમાં વપરાય. આવી રીતે રસાયણ શ્રુતિ અલગથી આપણી 11મા ની પરીક્ષામાં પ્રશ્નો પૂછાય. આકૃતિ સાથે આપણે આ ટોપિક તૈયાર કરવાના છે. હવે પછી આપણે અંધકાર તબક્કાની વાત કરીશું. અહીંયા પ્રકાશ તબક્કો સંપૂર્ણ પૂરો થાય.